જય સોમનારાયણ વિદ્યાર્થી મિત્રો. તો આજે આપણે એકમ નંબર 4 ની અંદર બેન્કિંગ અને એની નાણાકીય નીતિ, તો એની અંદર આપણે આજે અભ્યાસ કરવાનો છે. તો એનો પ્રશ્ન આપણે કાલે આપણે જોતા હતા કે મધ્યસ્થ બેંકના કાર્યો આપણે જોયા, એટલે કે આરબીઆઈના કાર્યો, બરાબર. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના આપણે કાર્ય જોતા હતા. એની અંદરનો આપણે પહેલો મુદ્દો આપણે એનો ભણતા હતા કે એના નાણાકીય કાર્યો, બરાબર. અને નાણાકીય કાર્યની અંદર આપણે એનું પાંચમું કાર્ય આપણે છેલ્લે પહોંચ્યા છીએ કે વિદેશી હુંડિયામણની જાળવણીનું કાર્ય. એનું આજનું પાંચમું કાર્ય આવશે કે વિદેશી હુંડિયામણ, વિદેશી હુંડિયામણની જાળવણીનું કાર્ય. બરાબર. તો આને અંદર આપણે જોઈએ તો એ પણ એનું કાર્ય પણ કોણ કરે છે તો કે તમારી આરબીઆઈ બેંક જે હોય તે વિદેશી હુંડિયામણ હોય છે, તો એનું જાળવણીનું કાર્ય પણ આપણી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા જે હોય તે કરતી હોય છે. તો હુંડિયામણનો દર સ્થિર રાખવામાં આવે ત્યારે આરબીઆઈ હુંડિયામણનો દર નક્કી કરે છે. હુંડિયામણનો દર જ્યારે સ્થિર રાખવામાં આવતો હોય છે ત્યારે હુંડિયામણનો દર કોણ નક્કી કરે છે તો કે આરબીઆઈ નક્કી કરે છે. ક્યારે? તો હુંડિયામણનો દર સ્થિર રાખવામાં આવે ત્યારે. હુંડિયામણનો દર સ્થિર રાખવામાં આવે ત્યારે આરબીઆઈ હુંડિયામણનો દર નક્કી કરે છે. તો આપણે એ ખ્યાલ હોવો જોઈએ કે આપણો અત્યારે હુંડિયામણનો દર શું છે કે $1 બરાબર સમથિંગ 70 ઉપર રૂપિયા છે અત્યારે. હો, એને હુંડિયામણનો દર કહેવાય કે એક દેશના ચલણની, બરાબર, સરખામણી આપણા દેશનું ચલણ કેટલું છે, એનું મૂલ્ય કેટલું છે, આપણા દેશના ચલણનું મૂલ્ય કેટલું છે, તે મૂલ્ય એટલે જ આપણે હુંડિયામણનો દર થાય. તો કે જ્યારે વિદેશી હુંડિયામણનો દર બજારમાં તેની માંગ અને પુરવઠા આધારે નક્કી થતો હોય છે, બરાબર. તો જ્યારે વિદેશી હુંડિયામણનો દર શેના આધારે નક્કી થતો હોય? ચાલુ છે એકવાર તમને. જ્યારે વિદેશી હુંડિયામણનો દર બજારમાં તેની માંગ અને પુરવઠા આધારે નક્કી થતો હોય તો ત્યારે તેને આરબીઆઈ નક્કી કરતો હોય છે. તો કે જ્યારે વિદેશી હુંડિયામણનો દર શેના આધારે નક્કી થાય તો કે જે બજારની અંદર વસ્તુની માંગ એટલે કે નાણાંની માંગ હોય અને નાણાંનો પુરવઠો કેટલો છે તો એના આધારે નક્કી થતો હોય છે. અને ત્યારે ભારતમાં આરબીઆઈ, બરાબર, ત્યારે આરબીઆઈ ભારતના રૂપિયાનું મૂલ્ય જાળવે છે અને એના આધારે આરબીઆઈ જે છે ને એ જ ભારતના રૂપિયાનું મૂલ્ય જાળવે છે. આજે $1 બરાબર 70 રૂપિયા ક્યાંક છે 72 આસપાસ, બરાબર. વિદેશનો $1 યુએસ અમેરિકનનો $1 હોય ત્યારે આપણા 72 રૂપિયા થાય છે. અને આરબીઆઈ ભારતના ચલણનું મૂલ્ય અન્ય દેશોના ચલણની સામે જાળવવાનું કામગીરી પણ બજાવે છે, બરાબર. આરબીઆઈ છે આપણું ભારતના ચલણનું જે મૂલ્ય છે અન્ય દેશોના ચલણના મૂલ્ય સાથે, બરાબર, જાળવવાની કામગીરી પણ કોણ કરે છે તો કે આપણે આરબીઆઈ બેંક જે હોય છે એની જાળવવાની કામગીરી પણ કરતી હોય છે. અને આરબીઆઈ ભારતના વિદેશી હુંડિયામણના જથ્થાને સાચવણી કરે છે. અને ભારત જો આરબીઆઈ બેંક છે વિદેશી હુંડિયામણનો જથ્થો કોઈ વિદેશથી આવતા હોય, બરાબર, એમની પાસે નાણાં હોય તો એ ક્યાં શું કરવું પડે? આરબીઆઈમાંથી વટાવતા હોય અથવા આરબીઆઈમાંથી વટાઈને આપણા દેશના નાણું લેવું પડતું હોય તો વિદેશનું નાણાંનું પણ શું કરે તે જાળવણી કરતું હોય છે. કોણ? કે આરબીઆઈ, બરાબર, કે વિદેશી નાણું જે આવશે એની જાળવણી એટલે કે સાચવણી રાખશે. અને ભારતમાં આવતી વિદેશી મૂડી કે ભારત બહાર જતી વિદેશી મૂડી પર ધ્યાન રાખે છે. અને ભારતમાંથી વિદેશની મૂડી કેટલી આવે છે અને ભારતમાંથી વિદેશી મૂડી બહારના દેશોમાં કેટલી જાય છે તો એની દેખરેખ અને ધ્યાન કોણ રાખે છે તો કે આરબીઆઈ બેંક રાખતી હોય છે, બરાબર. તો એ પણ આપને ખ્યાલ હોવો જોઈએ. તો એના હું મુદ્દા લખાઈ દઉં તમને, એટલા મુદ્દા તમારા આની અંદરથી યાદ રાખવાના રહેશે. તો એની અંદર આપણે બીજો મુદ્દો તમારે યાદ રાખવાનો કે જ્યારે વિદેશી હુંડિયામણનો દર, જ્યારે વિદેશી હુંડિયામણનો દર બજારમાં તેની માંગ અને પુરવઠા આધારે, તેની માંગ અને
પુરવઠા આધારે નક્કી થાય છે, નક્કી થતો હોય ત્યારે આરબીઆઈ ભારતમાં અથવા ભારતના રૂપિયાનું મૂલ્ય જાળવે છે. તો આની અંદરથી આપણે ખાસ એ યાદ રાખવાનું રહેશે, બરોબર કે જ્યારે વિદેશી હુંડિયામણ જે હોય છે એ વિદેશી હુંડિયામણનો દર શેના આધારે નક્કી થતો હોય તો કે માંગ અને પુરવઠા આધારે નક્કી થાય. ત્યારે ભારતમાં આરબીઆઈ જે છે ને એ શું કરે છે કે રૂપિયાનું જે મૂલ્ય હોય ને એને જાળવી રાખવાનું કાર્ય કરતું હોય છે. ક્યારે કે વિદેશની અંદર જ્યારે હુંડિયામણનો દર માંગ અને પુરવઠા આધારે નક્કી થતો હોય ત્યારે ભારતમાં આરબીઆઈ રૂપિયાનું મૂલ્ય શું કરે છે, જાળવે છે. તો આ બીજા મુદ્દાની અંદર તમારે ખાસ એ વસ્તુ ધ્યાનમાં લેવાની. ત્યારબાદ ત્રીજા મુદ્દાની અંદર આપણે શું જોવાનું તો કે આરબીઆઈ ભારતના ચલણનું મૂલ્ય અન્ય દેશોના ચલણની સામે જાળવવાનું કામગીરી કરે છે. તો હવે ત્રીજો મુદ્દો આપણે શું રહેવાનો કે આરબીઆઈ જે બેંક છે ભારતનું ચલણનું મૂલ્ય છે એનું શું કરે છે કે અન્ય દેશોનું જે ચલણ મૂલ્ય છે અન્ય દેશોની ચલણ સામે બરોબર છે ભારતના ચલણનું મૂલ્ય કેટલું છે તે જાળવવાની કામગીરી પણ કોણ કરે છે તો કે આરબીઆઈ બેંક કરે છે. અને ત્યારબાદ આપણે ચોથો મુદ્દો એની અંદર યાદ રાખશું કે આરબીઆઈ ભારતના વિદેશી હુંડિયામણના જથ્થાની સાચવણી કરે છે. શું કરે છે કે વિદેશી બરોબર હુંડિયામણના જથ્થાની સાચવણી કરે છે. વિદેશી હુંડિયામણના જથ્થાની સાચવણી કરે છે. તો આ વસ્તુ પર આપણે ખ્યાલ હોવો જોઈએ કે વિદેશી હુંડિયામણ જે છે જથ્થો આવે છે બહારથી બરોબર, તેમના હુંડિયામણની સાચવણી કોણ કરે છે તો કે આરબીઆઈ બેંક કરતી હોય છે. અને છેલ્લો મુદ્દો તમારે યાદ રાખવાનો રહેશે એની અંદર કે ભારતમાં આવતી વિદેશી મૂડી અને ભારતથી બહાર જતી વિદેશી મૂડી હોય બરોબર એની ઉપર શું કરે છે દેખરેખ અને ધ્યાન રાખે છે. તો એ મુદ્દો આપણે છેલ્લો યાદ રાખવાનો રહેશે કે ભારતમાં આવતી વિદેશી મૂડી અને ભારતની બહાર જતી વિદેશી મૂડી પર શું કરે છે ધ્યાન રાખે છે. વિદેશી મૂડી પર ધ્યાન રાખે છે એટલે કે વિદેશી મૂડી જે થાય એના ઉપર શું થાય છે મૂડીની હેરફેર જ્યારે થાય તેની ઉપર ધ્યાન રાખવાનું કાર્ય પણ કોનું હોય છે તો કે આરબીઆઈ બેંકનું હોય છે. તો આ હતા આરબીઆઈ બેંકના 5 કાર્યો જેને આપણે નાણાકીય કાર્યો તરીકે ઓળખીએ છીએ બરોબર. તો 5 કાર્યો ખાસ તમારે એના નામ યાદ હોવા જોઈએ, અંદર શું શું આવ્યું એ ખબર હોવી જોઈએ. તો પહેલું કાર્ય આપણે શું આવ્યું નાણાકીય કાર્ય કે ચલણ બહાર પાડવાનું કાર્ય આવ્યું. પહેલું જ કાર્ય શેનું આવ્યું ચલણ બહાર પાડવાનું આવ્યું. બીજું કાર્ય સરકારની બેંક તરીકેનું કાર્ય આવ્યું એ ખ્યાલ હોવો જોઈએ. બીજું આપણે સરકારની બેંક તરીકેનું કાર્ય અને ત્રીજું કાર્ય બેંકોની બેંક અને બેંકોની સહાયક બેંક તરીકેનું કાર્ય બરાબર. બેંકોની બેંક અને બેંકોની સહાયક બેંકો તરીકેનું કાર્ય કરે છે કોણ આરબીઆઈ. ચોથો મુદ્દો આપણે જોવાનો શાખ નિયમનની કામગીરી અને છેલ્લો મુદ્દો આપણે આવ્યો વિદેશી હુંડિયામણનું જે જાળવણીનું કાર્ય. તો હવે એના આપણે મુદ્દા જોઈશું આગળનો તો કે આરબીઆઈના બિન નાણાકીય કાર્યો કયા કયા છે તો એ આપણે આજે લેવાના રહેશે. હવે આરબીઆઈના બિન નાણાકીય કાર્યો તો એની અંદર હવે જોઈએ તો એની અંદરનો પહેલો જ મુદ્દો આપણે શું આપેલો છે તો કે નિયમન અને દેખરેખની કામગીરી. પહેલો જ મુદ્દો શું આવશે કે નિયમન અને દેખરેખની કામગીરી. નિયમન અને દેખરેખની કામગીરી
આપણે આરબીઆઈના જે બિન નાણાકીય કાર્યો છે એની અંદર આવશે આમાં, એટલે કે બિન નાણાકીય એટલે કે કોઈ નાણાંની લેવડ દેવડ ના થતી હોય તેને બિન નાણાકીય કહેવાય. તો એની અંદર આપણે પેલો મુદ્દો જુઓ તમે, ખાલી નામ જ નહીં તો એવું આપ્યું હોય કે નિયમન. સાહેબ ચોંટી ગયું હોય, સ્ટોપ કરજો, પાછું ચાલુ થઈ ગયું, કઈ વાંધો નહીં સરળ. તો પહેલો જ મુદ્દો આપણે જો કે નિયમન અને દેખરેખ. તો આ નિયમન અને દેખરેખની અંદર કોઈ નાણાંની લેવડ દેવડ થાય નથી થતી હોતી, બરોબર. આપણે નામ ઉપરથી જ ખ્યાલ આવશે. તો હવે એની અંદર આપણે જોઈશું કે આરબીઆઈ ભારતના સમગ્ર નાણાં બજાર અને મૂડી બજાર પર દેખરેખ અને નિયમન રાખે છે. શેના ઉપર? કે જે ભારતનું નાણાં બજાર છે, બરોબર. આરબીઆઈ ભારતના નાણાં બજાર અને મૂડી બજાર ઉપર શું રાખે છે? કે નિયમન અને દેખરેખ રાખે છે. તો પેલો મુદ્દો જ આપણે યાદ હોવો જોઈએ કે આરબીઆઈ ભારતના નાણાં બજાર અને મૂડી બજાર પર નિયમન અને દેખરેખ રાખે છે. નિયમન અને દેખરેખ રાખે છે. તો આ વસ્તુ પણ આપણે ખ્યાલ હોવો જોઈએ. પહેલો જ મુદ્દો આપણે એ લેવાનો રહેશે કે આરબીઆઈ ભારતના જે નાણાં બજાર છે અને મૂડી બજારો જે હોય એની ઉપર શું કરે? નિયમન રાખતી હોય છે અને દેખરેખ રાખતા હોય છે. જેમ કે આપણે વાડી હોય તો એની અંદર આપણે ખ્યાલ છે કે કઈ વસ્તુ વાવવી હોય તો એનું ઘણા બધા નિયમો હોય, એટલે નિયમન આપણે કરતા હોય પહેલાં, અને એના આધારે વસ્તુ થઈ જાય પછી એની દેખરેખ રાખવી પડતી. એવી જ રીતના આરબીઆઈ પણ બેંકો ઉપર દેખરેખ અને નિયમન રાખતી હોય છે. અને વેપારી બેંકોની શાખાઓમાં વિસ્તરણ, કામ કરવાની પદ્ધતિ, બેંકો સિવાયની નાણાકીય સંસ્થાઓ, સહકારી બેંકો વગેરેની કામગીરી પર ધ્યાન રાખે છે. એ સિવાય બીજું શું કરશે? કે વેપારી બેંકોની જે શાખાઓ હોય, બરાબર, અલગ અલગ શાખાઓ હોય બેંકોની. આપણે જોયો અત્યારે ધાંગધ્રા અંદર જાઓ તો ઘણી બધી બેંકો હોય, તે બધી શું થઈ? અલગ અલગ શાખાઓ હોય બેંકની. આજે તમે સ્ટેટ બેંક ભારતની અંદર ધાંગધ્રા અંદર 3 જગ્યાએ જોવા મળતી. એની શું હોય? બેંક એક જ હોય પણ અલગ અલગ એની શાખાઓ થઈ. તો એની અંદર આપણે જોવાનું રહેશે કે વેપારી બેંકોની શાખાઓમાં વિતરણ, વેપારી બેંકોની શાખાઓમાં વિતરણ. તો એ પણ શેના આધારે થતું હોય? શાખાઓમાં વિસ્તરણ. તો એ આરબીઆઈ દ્વારા થતું હોય છે. શેના દ્વારા? કે આરબીઆઈ દ્વારા. કે વેપારી બેંકો હોય એને અલગ અલગ શાખાઓની અંદર વિસ્તરણ કરવું હોય તો એ આરબીઆઈ દ્વારા કરવામાં આવતું હોય છે. એ સિવાય આપણે જોઈએ કામ કરવાની પદ્ધતિ, તો એ પણ આરબીઆઈ દ્વારા નક્કી થાય. કામ કરવાની પદ્ધતિ. ત્યારબાદ બેંકો સિવાયની નાણાકીય સંસ્થાઓ, બેંકો સિવાયની કોઈ નાણાકીય સંસ્થા હોય, સિવાયની નાણાકીય સંસ્થાઓ. એ સિવાય સહકારી બેંકો પણ હોય છે, એટલે સહકારી બેંકો વગેરેની કામગીરી પર ધ્યાન રાખે છે. શું કરે છે? કે આ બધી વગેરે બેંકો છે, બરોબર, એની કામગીરી પર ધ્યાન રાખે છે. કોણ? તો કે આપણી આરબીઆઈ બેંક, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. તમારી જે પણ વેપારી બેંકો હોય, તમે જોયો છે એક જ તાલુકાની અંદર, બરાબર, આપણે જાઓ તો 2-3 જગ્યાએ સ્ટેટ બેંક હોય. શું? એટલે કે અલગ અલગ શાખાઓ હોય તો એની અંદર વિસ્તરણ થાય શાખાઓની અંદર, બરોબર. તો કામ કરવાની જે બેંકોની પદ્ધતિ છે, અથવા બેંકો સિવાય કોઈ નાણાકીય સંસ્થાઓ પણ ઘણી બધી હોય, બરાબર, કે જે લોન અને ધિરાણ આપતી હોય તે નાણાકીય સંસ્થાઓ. એ સિવાય સહકારી બેંકો હોય, સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક જે આપણે સહકારી બેંક તરીકે ઓળખીએ છીએ, બરાબર. તો સહકારી બેંકો હોય તો વગેરે જે કામ કરવાની એમની પદ્ધતિ છે તેની ઉપર ધ્યાન કોણ રાખે છે? તો કે આરબીઆઈ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, એની ઉપર ધ્યાન રાખતી હોય છે. આ આપણો તો પહેલો મુદ્દો, એટલે કે નિયમન અને દેખરેખ. અને નિયમન અને દેખરેખ ઉપરથી જ આપણે ખ્યાલ આવી જાય કે એની અંદર દેખરેખ રાખવાનું કાર્ય આરબીઆઈનું હશે. હવે ત્રીજો મુદ્દો એનો આપણે, એટલે બીજો મુદ્દો આવશે, સોરી. તો બીજો મુદ્દો શું આવશે? કે આરબીઆઈ પ્રોત્સાહન આપવાનું કાર્ય પણ કરશે. એક બેંકથી બીજી બેંકને શું કરે છે? પ્રોત્સાહન આપવાનું કાર્ય. તો એની અંદર આપણે જોઈશું પ્રોત્સાહન કાર્ય. પ્રોત્સાહન કાર્યોની અંદર આપણે હવે જવાનું રહેશે. તો એ પણ આરબીઆઈ ઘણી બધી બેંકોને પ્રોત્સાહન પણ આપતી હશે. તો એની અંદર આપણે જોઈએ તો કે ઘણા લોકો તેમની ધિરાણ માટેની જરૂરિયાતો, જોજો અહીંયા ખાસ વસ્તુ યાદ રાખજો, ઘણા લોકો ધિરાણ માટેની જરૂરિયાતો માટે અસંગઠિત નાણાં બજાર પર આધાર રાખે છે. અસંગઠિત નાણાં બજાર એટલે કે આજે તમારા ગામમાંથી તમારા નાણાંની જરૂર છે,
બરોબર છે? એટલે અન્ય વ્યક્તિ પાસેથી કોઈ વ્યક્તિ પાસે મોટો ખેડૂત હોય તો એની પાસે તમે નાણાં લાવો તો એ અસંગઠિત નાણાં બજાર કહેવાય હો. કોઈ પેઢી પાસેથી નાણાં લાવો તો એ અસંગઠિત નાણાં બજાર કહેવાય. તો આ અંગત સંગઠિત નાણાં બજાર ખાસ યાદ હોવું જોઈએ કે આપણે અન્ય કોઈ વ્યક્તિ પાસેથી બીજા કોઈ પાસેથી નાણાં લાવી તેને અસંગઠિત કહેવાય. ઊંચા વ્યાજના દરે પાસે લેતા હોય આપણે તો એની અંદર લઈશું કે ઘણા લોકો તેમની ધિરાણ માટેની જરૂરિયાતો શું કરે છે કે અસંગઠિત ક્ષેત્રોમાંથી લેતા હોય છે. જરૂરિયાતો માટે અસંગઠિત નાણાં બજાર પર આધાર રાખે છે. અસંગઠિત નાણાં બજાર પર આધાર રાખે છે. આવું ક્યાં બનતું હોય છે? વધુ ભાગે આપણે ગ્રામીણ ક્ષેત્રોની અંદર બહુ આવું જોવા મળતું હોય છે. એ બેંક પાસે ધિરાણ નથી લેતા, એની જગ્યાએ શું કરશે કે ગામમાં કોઈ પેઢી હશે, બરોબર, કોઈ પૈસાદાર વ્યક્તિ હશે તો એની પાસે જઈ શું કરશે? નાણાં લેતા હોય છે, બરોબર. એટલે કે ધિરાણ, આપણે નાણાં લો એ ટૂંકમાં ધિરાણ જ કહેવાય. એની પાસેથી ધિરાણ લેશે તો એવું અસંગઠિત નાણાં બજારીને આપણે કહેતા હોઈએ છીએ. હવે આગળ જોતા જઈએ કે ધંધાની ચૂકવણી. એની અંદર શું થશે કે ધંધાની ચૂકવણી કે ચેકને બદલે આપણે કેશ દ્વારા કરે છે. હવે એની અંદર આપણે જોયું કે ધંધાની ચૂકવણી શું થાય? ચેકને આપણે આપીએ, સીધું કેશ એટલે કે રોકડા આપતા હોય છે, બરોબર. તો એની અંદર આપણે બીજો મુદ્દો એ થશે કે ધંધાની ચૂકવણી ચેકને બદલે કેશ દ્વારા થાય છે. કેશ એટલે રોકડ, એ યાદ દેવું જોઈએ, બરોબર. અને જેથી વિનિમયની ખરી નોંધ થઈ શકતી હોતી નથી. વિનિમય એટલે લેવડ દેવડ, બરોબર. વિનિમયની નોંધ થતી હોતી નથી. બીજો મુદ્દો આપણે યાદ રાખવાનો રહેશે. જેથી વિનિમય થાય છે નાણાંનો તે વિનિમયની નોંધ પણ થતી નથી. તો બીજો મુદ્દો તમને યાદ રહે કે વિનિમયની નોંધ ના થાય. ક્યારે? તમે અસંગઠિત ક્ષેત્રોમાંથી જ્યારે નાણાં લીધા હોય ત્યારે, બરોબર. અસંગઠિત ક્ષેત્રમાંથી નાણાં લો છો એટલે કોઈ તમે ચેક કઈ નથી આપતા, સીધા જ શું કરી દો? રોકડા આપણે આપી દઈએ છીએ. રોકડા આપી એટલે તમે વિનિમય કર્યું હોય, બરોબર, નાણાંની લેવડ દેવડ થઈ તો એની નોંધ પણ નથી થતી હોતી. તો એ વસ્તુ પણ આપણે ખ્યાલ હોવો જોઈએ. એટલે એની નોંધ પણ કરવામાં આવતી નથી. તેથી રાષ્ટ્રીય આવકનું પ્રમાણ જાણવામાં મુશ્કેલીઓ આવે છે. અને જેના લીધે આવી રીતના લેવડ દેવડ થઈ જાય પછી દેશની રાષ્ટ્રીય આવક કેટલી છે એ જાણવી તો શું થાય? મુશ્કેલીઓ આવતી હોય છે. તો આગળનો મુદ્દો આપણે યાદ રાખશું કે રાષ્ટ્રીય આવક, બરોબર, રાષ્ટ્રીય આવક જાણવામાં મુશ્કેલીઓ આવે છે. ક્યારે રાષ્ટ્રીય આવક જાણવામાં મુશ્કેલીઓ આવે છે? આવો 2 માર્કની અંદર તમારો પ્રશ્ન પૂછાય, બરોબર. તો આપણે ખાસ મુદ્દો ખ્યાલ હોવો જોઈએ કે ઘણા બધા લોકો ધિરાણ લેવા માટે, બરોબર, તેમની જરૂરિયાતો માટે કોની પાસે ધિરાણ લે કે અસંગઠિત નાણાં બજારમાં ધિરાણ લેતા હોય છે. અને અસંગઠિત નાણાં બજારમાં ધિરાણ લે છે એટલે ધંધામાં કોઈ પણ ચૂકવણી શેના દ્વારા? ચેકને બદલે કેશ દ્વારા થાય છે. જેથી વિનિમય થાય એની નોંધ ક્યાંય કરવામાં આવતી હોતી નથી. જેના લીધે રાષ્ટ્રીય આવકની, બરોબર, ગણતરી અથવા રાષ્ટ્રીય આવક જાણવામાં શું પડે છે? મુશ્કેલીઓ સર્જાતી હોય છે. તો અહીંયા 2 માર્ક્સનો પણ પ્રશ્ન એક અલગ આપણે કરી શકીએ છીએ. ત્યારબાદ આગળ જોઈએ, જેથી આરબીઆઈ લોકોમાં આ અંગેની જાગૃતતા લાવવા માટે પ્રયત્ન કરે છે, બરોબર. એટલે શું કરશે? જેના લીધે આરબીઆઈ લોકોમાં જાગૃતતા લાવશે. શું કરશે? આરબીઆઈ લોકોમાં જાગૃતતા લાવશે. બરોબર. એટલે કે એના વિશે આ બેંકો છે, આ તમને ધિરાણ મળે છે એના વિશે શું કરે? એ જાગૃતતા લાવશે. અને આગળ ગામડાઓમાં બેંકોની વધુ શાખાઓ ખોલાય તેવા પણ પ્રયત્નો કરે છે. ક્યાં? હવે જુઓ, ગામડાની અંદર આ વસ્તુ બહુ બનતી હોય એટલે આજે ગામડાઓની અંદર પણ વધુ શાખા બેંક આપવા માંડી છે, બરાબર, આરબીઆઈ દ્વારા. એટલે ગામડાની અંદર વધુ બેંકોની શાખા પણ અહીંયા ખોલવામાં આવતી હોય છે. તો એ મુદ્દો પણ આપણે લેવાનો રહેશે કે ગામડાઓમાં બેંકોની વધુમાં વધુ, એટલે બેંકોની વધુ શાખાઓ
શાખાઓ ખોલાય તેવા પ્રયત્ન કરવામાં આવે છે, ખોલાય તેવા પ્રયત્ન કરે છે. બરોબર. તો શું કરશે કે ગામડાઓની અંદર બેંકોની વધુ શાખાઓ ખોલાય એ માટે પણ શું કરતા હોય છે કે આરબીઆઈ પ્રયત્ન કરતી હોય છે, વધુને વધુ બેંકો સ્થાપવાનો પ્રયત્ન કરે આરબીઆઈ. બરોબર. જેના લીધે નાણાંનો વિનિમય બરોબર ચેકને બદલે કેશ દ્વારા થતો હતો, જેની કોઈ નોંધ ના થાય, જેથી રાષ્ટ્રીય આવકનું શું થાય જાળવા માટે પણ રાષ્ટ્રીય આપણે જાણવી હોય ને તો એમાં પણ મુશ્કેલીઓ સર્જાતી હોય. એટલે બેંક આ બધા પ્રયત્નો કર્યા. બેંકે શું કર્યું પછી લોકોને જાગૃતતા લાવ્યા અને વધુ વધુ ગામડાઓની અંદર એની શાખાઓ ખોલવાના પ્રયત્ન કરી દીધા કે જેથી કરીને ગામડાવાળા લોકો છે અસંગઠિત ક્ષેત્રોમાંથી લોન કે ધિરાણ ના લે. બરાબર. હવે અહીંયાથી આગળ જોઈએ અને વધુ લોકો સંગઠિત નાણાં બજારમાં આવે તે માટે સતત પ્રયાસો કર્યા. અને સંગઠિત નાણાં બજાર એટલે બેંકો પાસેથી ધિરાણ લે. બરાબર. એટલે બેંક પાસેથી જે નાણું લેવામાં આવે એટલે કે સંગઠિત નાણાં બજાર જેને કહેવાય. સંગઠિત નાણાં બજારમાં આવે તે માટે સતત પ્રયાસો કરે છે અને એના માટે સતત શું થયા પ્રયાસો કર્યા બેંક આરબીઆઈ દ્વારા. અને લોકોના હિત માટે સહકારી બેંકને પણ પ્રોત્સાહન આપવામાં આવ્યું. અને લોકોને હિત થાય એટલે કે જે માણસો જો લોન લે ધિરાણ લે એમને હિત થાય એટલા માટે જે સહકારી બેંકો હતી ને એમને બેંકોએ ધિરાણ આપ્યું. બરાબર. લોકોના હિત માટે એટલે પ્રોત્સાહન આપશે કે આ રીતના લોકોને લોન આપવા તમે આટલા ટકાનો વ્યાજનો દર રાખો તો આ બધા એને પ્રોત્સાહન આપતા હોય છે. તો આ આપણું હતું પ્રોત્સાહન કાર્ય. તો જેના બે મુદ્દા આપણે બાકી છે અહીંયા લખી લઈએ. પહેલા તો કે વધુ લોકો સંગઠિત નાણાં બજારમાં આવે તે માટે પણ સતત શું કરવામાં આવે છે પ્રયાસો કરવામાં આવતા હોય છે. અને છેલ્લો મુદ્દો આપણે યાદ રાખવાનો રહેશે એની અંદર કે લોકોના હિત માટે સહકારી બેંકને શું કરે છે પ્રોત્સાહન આપે છે. તો આ હતા આપણા પ્રોત્સાહન કાર્યો. તો જેની અંદર આપણે એટલા મુદ્દા તમારે યાદ રાખવાના રહેતા હોય છે. ત્યારબાદ એના બિન નાણાકીય કાર્યની અંદર આપણે આજનો ત્રીજો મુદ્દો એનો જોવાનો રહેશે કે સમાવેશી વિકાસ માટેના કાર્યો. આપણે ત્રીજો મુદ્દો એનો જોશું. હવે સમાવેશી વિકાસ માટેના કાર્યો. સમાવેશી વિકાસ માટેના જે કાર્યો છે તો એની અંદર હવે આપણે જોતા જશું. તો એની અંદર આપણે આજે પહેલો મુદ્દો લઈએ કે શું કહેવામાં આવે છે કે ભારતમાં આર્થિક ભિન્નતા તથા ગ્રામીણ શહેરીકરણ વચ્ચે ભિન્નતા જોવા મળે. બરોબર. જો આર્થિક ભિન્નતા એટલે કે નાણાંની બાબતમાં પણ જુદી જુદા હોય છે. ગરીબ અને જે પૈસાવાળા તો એ શું થયું આર્થિક ભિન્નતા થઈ. એવી રીતે ગ્રામીણ વસ્તી અને શહેરી વસ્તી તે શું થઈ ગ્રામીણ શહેરી વચ્ચેની ભિન્નતા થઈ. તો આવી શું જોવા મળે તફાવત જેને આપણે ટૂંકમાં કહીએ ભિન્નતા. એટલે ભિન્નતા હોવાને કારણે નાણાકીય કે આર્થિક પરિવર્તનો આવે ત્યારે દરેક વર્ગના લોકોને લાભ મળવો જોઈએ. જોયું આ રીતના આપણે આર્થિક ભિન્નતા જોવા મળે ગ્રામીણ શહેરી બરાબર ગરીબ પૈસાદાર. તો આ ભિન્નતાને કારણે કોઈ એવી પરિસ્થિતિઓ આવે ને ત્યારે દરેક વર્ગને શું મળવો જોઈએ એનો લાભ મળવો જોઈએ. એટલે તો એ કાર્ય પણ શેની અંદર આધાર કરવામાં આવ્યું કે સમાવેશી વિકાસ માટેના કાર્યોની અંદરથી લેવામાં આવેલું હતું. તો એની અંદરનો આપણે મુદ્દો લઈએ તો આપણે જોઈએ કે ભારતમાં આપણે આર્થિક ભિન્નતા જોવા મળે. આર્થિક ભિન્નતા ત્યારબાદ આપણે ગ્રામીણ શહેરી ભિન્નતા બરાબર આપણે જોવા મળતી હોય છે. ગ્રામીણ શહેરી ભિન્નતા અને હોવાને કારણે નાણાકીય કે આર્થિક પરિવર્તનો આવે છે.
જેના લીધે શું થયું? નાણાકીય કે આર્થિક પરિવર્તનો આવે. ત્યારે જે નાણાકીય કે આર્થિક પરિવર્તનો જે આવે છે ત્યારે બરોબર તેનો લાભ દરેક લોકોને મળવો જોઈએ, એટલે કે દરેક વર્ગના લોકોને મળવો જોઈએ. ત્યારે તેનો લાભ દરેક વર્ગના લોકોને મળવો જોઈએ, ના લોકોને મળવો જોઈએ. શેનો? કે જ્યારે આર્થિક પરિવર્તનો આવે છે તેનો લાભ. બરોબર, કા પૈસાની અંદર ઘટાડો થાય ને વધારો થતો હોય તે દરેક પરિવારને એનો લાભ મળવો જ જોતો હોય છે. હવે આગળ જોઈએ, ધિરાણ માટેની અગ્રિમતા ધરાવતા ક્ષેત્રો. બરોબર, ધિરાણ માટે કોને અગ્રિમતા આપવામાં આવે છે? તો એવા ક્ષેત્રો આપણે જોવાના રહેશે. ખાસ એનું નામ યાદ રાખજો. બરોબર, આ તમારે 1 માર્ક્સની અંદર પૂછાય કે ધિરાણ માટે અગ્રિમતા ધરાવતા ક્ષેત્રો કયા છે? અગ્રિમતા ધરાવતા ક્ષેત્રો. તો એની અંદર આપણે એક્ઝામ્પલ કરીને લઈ છું. બરોબર, તો ધિરાણ એક તો ખેતી અગ્રિમતા ક્રમ ધરાવે કે ખેતીની અંદર ધિરાણ તમને મળે. બરોબર, બીજો મુદ્દો તમારે શું યાદ રાખવાનો? નાના કદના ઉદ્યોગો હોય તો એમાં પણ તમને ધિરાણ મળે. નાના કદના ઉદ્યોગોને એ પણ તમને ખ્યાલ હોય, નાના કદના જે ઉદ્યોગો હોય તો એમને પણ ધિરાણ મળતું હોય છે. ત્યારબાદ સ્વરોજગારોને પણ ધિરાણ મળે. સ્વરોજગારો આમને પણ ધિરાણ મળતું હોય છે. અને ગૃહ ઉદ્યોગો એટલે કે જે નાના ઉદ્યોગોથી નાના ઉદ્યોગો, ઘર ઉદ્યોગો જેને ટૂંકમાં કહેવાય, એવા ગૃહ ઉદ્યોગો હોય તો એમને પણ ધિરાણની શું મળે છે? અગ્રિમતા મળતી હોય છે. બરોબર, વગેરે માટે ધિરાણની વ્યવસ્થા ઊભી કરવામાં આવે છે. તો આ વગેરે માટે શું કરવામાં આવે? ધિરાણ માટેની વ્યવસ્થા આમની માટે કરવામાં આવતી હોય છે. તો એ પણ તમને ખ્યાલ હોવો જોઈએ. તો ધિરાણ માટેની અગ્રિમતા ધરાવતા ક્ષેત્રો કયા કયા છે? તો ખેતી, નાના કદના ઉદ્યોગો, સ્વરોજગાર અને ગૃહ ઉદ્યોગો. બરોબર, કે અગ્રિમતા એટલે કે આ પહેલા એમનો ક્રમ આવે ધિરાણ લેવામાં. ત્યારબાદ પછી વધે તો એ બીજા આપે. તો પહેલા આ જે 4 ક્ષેત્રો છે એમને ધિરાણ આપવામાં આવતું હોય છે. એટલે એમની માટે પણ ધિરાણની વ્યવસ્થા ઊભી કોણ કરી દે? કે આરબીઆઈ બેંક કરતી હોય છે. અને લોકોમાં બેન્કિંગ અંગેની જાણકારી વધે તે માટે પ્રચાર પણ કરે છે. શું કરે છે? કે લોકોમાં બેન્કિંગની જાણકારી વધે ને એનો પ્રચાર પણ કરે છે. તો આગળનો મુદ્દો આપણે યાદ રાખશું કે લોકોમાં બેંકોની જાણકારી વધે તે માટે પ્રચાર કરે છે. તો આપણે ટીવી ચેનલની અંદર જોઈ શકો છો કે આપણે એડવર્ટાઇઝ આવતી હોય છે બેંકોને લગતી. બરોબર, તો એ શું થયો? પ્રચાર થયો કહેવાય. અને પ્રધાનમંત્રી જનધન યોજનાનું સંચાલન પણ કોણ કરે છે? તો કે આરબીઆઈ બેંક કરે છે. તો એ પણ આપને ખબર હોવી જોઈએ કે પ્રધાનમંત્રી જનધન યોજનાનું સંચાલન આરબીઆઈ બેંક કરે છે. પ્રધાનમંત્રી જનધન યોજનાનું સંચાલન આરબીઆઈ બેંક કરે છે. તો આ વસ્તુ પણ આપણે ખ્યાલ હોવો જોઈએ કે જનધન યોજના જે છે એનું સંચાલન કોના દ્વારા કરવામાં આવતું હોય? કે આરબીઆઈ દ્વારા કરવામાં આવે છે. અને બેંકોના ગ્રાહકને હિત અને હકની જાળવણી પણ કરે છે. શું કરે છે? ગ્રાહકોના હિત હોય અને હક હોય એની જાળવણી કોણ કરે છે? તો કે આરબીઆઈ કરે છે. તો એનો મુદ્દો પણ આપને ખ્યાલ હોવો જોઈએ. બરોબર, કે ગ્રાહકોના હિત અને હકની જાળવણી કરે છે. હકની જાળવણી કોણ કરે? તો કે આરબીઆઈ દ્વારા કરવામાં આવતી હોય છે. ત્યારબાદ આગળનો મુદ્દો આપણે જોઈએ કે બેન્કિંગ પ્રવૃત્તિના સુધારાઓ. બેન્કિંગ પ્રવૃત્તિની અંદર સુધારાઓ થાય સંસાધનો માટે નિષ્ણાતોનો લેખો વેબસાઇટ પર મૂકે છે. બરાબર, બેન્કિંગ પ્રવૃત્તિ થઈ એની અંદર સુધારાઓ ઘણા બધા આવતા હોય તો સીધું તમને ડાયરેક્ટ ખબર હોય કે આ બેંકની અંદરથી આવા સુધારાઓ આપણે આવ્યા નથી ખ્યાલ હોતો. હવે આપણે એનું સંશોધન અને સુધારા આવ્યા તે આપણે શેના આધારે નક્કી કરીએ? તો એના નિષ્ણાતો જે હોય ને એમના લેખો વેબસાઇટ ઉપર મૂકવામાં આવેલા હોય કે આ વર્ષે આપણે બેંકની અંદરથી આવા ફેરફાર આપણે કર્યા છે. બરાબર, આવા આપણે ઇલેક્ટ્રોનિક બીજા સાધનો બહાર પાડ્યા છે બેન્કિંગ ક્ષેત્રે. તો એ આપણે એના આધારે આપણે નક્કી કરી શકતા હોઈએ છીએ. અને જે આપણે એ વેબસાઇટ પર એ લેખો આપણે વિના મૂલ્યે પ્રાપ્ત થાય છે. એટલે કે આપણે 1 પણ રૂપિયો ચૂકવવાનો નથી થતો હોતો. એ વેબસાઇટ ઉપર જાઓ ને તમે બેંકની જે હોય તે,
બરાબર, એની માહિતી આપણે એની ઉપર મળતી હોય, એનો એક પણ રૂપિયો આપણે ચૂકવવો પડતો નથી અને મફત આપણે મળે છે. બરાબર, તો છેલ્લો મુદ્દો આપણે એ પણ યાદ રાખવાનો રહેશે કે બેન્કિંગ પ્રવૃત્તિઓના સુધારાઓ, બેન્કિંગ પ્રવૃત્તિઓના સુધારાઓ તથા સંશોધનો માટે નિષ્ણાતોના લેખો વેબસાઇટ પર મૂકે છે. બરાબર, જે બેંકની અંદર સુધારા વધારા થયા હોય તો એના લેખો તેના ઉપર મૂક્યા હોય, વેબસાઇટ પર મૂકવામાં આવેલા હોય છે અને તે આપને વિનામૂલ્યે પ્રાપ્ત થાય છે. તે વિનામૂલ્યે પ્રાપ્ત થાય છે. તો અહીંયા આપણે બરાબર મધ્યસ્થ એટલે કે આરબીઆઈ બેંકના જે કાર્યો હતા, નાણાકીય અને બિન નાણાકીય. નાણાકીય કાર્ય આપણે 5 આવ્યા અને બિન નાણાકીય કાર્ય આપણે કેટલા આવ્યા? 3 આવ્યા. બરાબર, એ તમારે યાદ રાખવાના રહેશે. બિન નાણાકીય કાર્ય 3 કયા આવ્યા? નિયમન અને દેખરેખની કામગીરી, બીજું પ્રોત્સાહનનું કાર્ય અને છેલ્લો આપણે જોયું સમાવેશી વિકાસ બરાબર માટેના કાર્યો. તો 3 કાર્યો આપણે બિન નાણાકીય આવતા હોય છે. તો હવે આપણે છેલ્લો એક મુદ્દો લેતા જઈએ, પછી આપણે સ્ટોપ કરીએ, જેનો પ્રશ્ન હોય એનો પણ આપણે સોલ્વ લેશું. બરાબર, તો આપણે નાણાકીય નીતિ આપણે આજે જોવાની રહેશે. તો એક એની વ્યાખ્યા આપણે જોતા જઈએ કે નાણાકીય નીતિ કોને કહેવાય, અને કાલે આપણે નેક્સ્ટ ટાઈમ સીધા નાણાકીય નીતિના સાધનો છે તે આપણે જોવાના થાય. તો નાણાકીય નીતિનો આપણે અર્થ લઈએ. તો નાણાકીય નીતિનો આપણે અર્થ લેશું. તો આપણે પહેલો જ મુદ્દો આજે જોઈશું આપણે કે નાણાકીય નીતિના અર્થની અંદર. તો એની અંદર શું કહેવામાં આવેલું છે કે નાણાકીય નીતિ એટલે અર્થતંત્રમાં નાણાંની માંગ અને નાણાંના પુરવઠાનું સંચાલન અને નિયંત્રણ કરવા અંગેની નીતિને આપણે શું કહેવાય? નાણાકીય નીતિ કહેવાય છે. બરાબર, નાણાંની માંગ કેટલી છે અને નાણાંનો પુરવઠો એની સામે કેટલો છે તેનું જે સંચાલન અને નિયંત્રણ જેને કરવામાં આવે ને એને શું કહેવાય આપણે? તો કે નાણાકીય નીતિ કહેવામાં આવે છે. એકદમ સરળ આપણો અંશ ઓલો છે જવાબ. બરાબર, અર્થની વ્યાખ્યા શું કે નાણાંની માંગ અને પુરવઠાનું સંચાલન અને નિયંત્રણ કરવાની નીતિ. સંચાલન નિયંત્રણ કરવાની નીતિને આપણે શું કહીએ? નાણાકીય નીતિ કહેવામાં આવે છે. તો આપણે 1 માર્ક્સની અંદર પૂછાય તો આ વ્યાખ્યા તમે લખી શકો છો. તો આપણે એની વ્યાખ્યા લઈ આવે કે નાણાકીય નીતિ એટલે અર્થતંત્રમાં નાણાંની માંગ અને નાણાંના પુરવઠાનું સંચાલન અને નિયંત્રણ કરવા અંગેની નીતિ. સંચાલન અને નિયંત્રણ કરવા અંગેની નીતિ તો જેને આપણે નાણાકીય નીતિ તરીકે ઓળખીએ છીએ. તો આ નાણાકીય નીતિનો અર્થ થયો. એ સિવાય આપણે બીજો અર્થ પણ એનો આપેલો છે. બરોબર, તો બીજી વ્યાખ્યા પણ એની આપણે લઈએ ટૂંકમાં કે શું કહેવામાં આવ્યું કે નાણાકીય સત્તા દ્વારા કે નાણાકીય સત્તા હોય તેના દ્વારા લેવાયેલા એવા સભાન પગલાઓ, નાણાકીય સત્તા દ્વારા લેવાયેલા એવા સભાન પગલાઓ જે નાણાંના જથ્થા એટલે કે નાણાંનો પુરવઠો હોય કે જથ્થો, બરોબર, એટલે નાણાંના જથ્થા ઉપર ઉપલબ્ધિ અને નાણાંના ખર્ચમાં પરિવર્તન લાવે છે. ઉપલબ્ધિ અને નાણાંના ખર્ચની અંદર જે પરિવર્તન લાવે, બરોબર, એટલે એને પણ શું કહેવાય? તો કે આપણે નાણાકીય નીતિ કહેવામાં આવતી હોય છે. તો આ અર્થ પણ આપણે લઈ શકીએ છીએ કે નાણાકીય સત્તા ધરાવતા નાણાકીય સત્તા દ્વારા લેવાયેલા એવા સભાન પગલાઓ, કોના? નાણાકીય સત્તા દ્વારા એવું નક્કી કરવામાં આવેલું, બરોબર, લેવામાં આવેલા સભાન પગલા જે શું કર્યું કે નાણાંના જથ્થામાં એટલે કે નાણાંનો જથ્થો હોય તે નાણાંના જથ્થામાં પછી ઉપલબ્ધિ એટલે કે જેટલો
સમગ્ર જથ્થો ઉપલબ્ધ હોય તે ઉપલબ્ધિઓ અને નાણાંના ખર્ચમાં, એટલે કે આને ત્રણેય વસ્તુની અંદર બરોબર, જથ્થામાં ઉપલબ્ધિ અને નાણાંના ખર્ચમાં પરિવર્તન આવે, નાણાંના ખર્ચમાં પરિવર્તન આવે તો તેને પણ આપણે નાણાકીય નીતિ કહીએ છીએ. તો એને પણ આપણે નાણાકીય નીતિ કહેવામાં આવતી હોય છે. શેની અંદર પરિવર્તન આવે કે જથ્થો, વસ્તુ જે ઉપલબ્ધ હોય, ઉપલબ્ધી વસ્તુઓ અને ખર્ચ જે થતો હોય તો એની અંદર પરિવર્તન ક્યારે આવે તો કે નાણાકીય સત્તા દ્વારા જે લેવાયેલા જે નિર્ણયો હોય, બરોબર, ટૂંકમાં પગલાં એટલે કે નિર્ણયો, ત્યારે એનું શું થતું હોય છે તો કે એને પરિવર્તન આવતા હોય છે. તો એને આપણે નાણાકીય નીતિ તરીકે ઓળખતા હોઈએ છીએ. તો અહીંયા આપણે રાખીએ, હજુ બે મુદ્દા આપણે બાકી છે, સ્ટોપ કરી દીજો સાહેબ. તો એની અંદર જોઈએ કે નાણાંની માંગ અને પુરવઠાના કારણે, નાણાંની માંગ અને પુરવઠાના કારણે અર્થતંત્રની અંદર ફુગાવો અને મંદી પણ સર્જાતી હોય છે. જોજો તમે કે નાણાંનો પુરવઠો વધે તો ફુગાવો આવે, હો યાદ રાખજો. અને નાણાંનો પુરવઠો ઘટે ને ત્યારે મંદી સર્જાતી હોય છે. એટલે કે નાણાંની માંગ અને પુરવઠાના આધારે, નાણાંની માંગ અને પુરવઠાના આધારે શું થાય, નાણાંની માંગ અને પુરવઠાના આધારે તો કે ફુગાવો અને મંદી સર્જાય છે, ફુગાવો અને મંદી સર્જાય છે. ફુગાવો એટલે શું તમને ખબર છે કે ભાવ વધારો. તમારી પાસે વધારે નાણું આવી જશે તમે શું કરવાનું, મોંઘી જ વસ્તુ ખરીદવાના, સહેલી ખરીદશો નહીં ખરીદો તો પુરવઠામાં વધારો થાય, નાણાંના પુરવઠામાં ત્યારે ફુગાવો સર્જાય, ધ્યાન રાખજો. અને જ્યારે પુરવઠાની અંદર ઘટાડો થાય તો મંદી આવે. પછી એમ કે હાલો વાંધો નહીં, 10 વાર રૂપિયાનો વાપરી 2 વાર રૂપિયાને હાલશે, આ વસ્તુ આવે ને મંદીના સમયની અંદર. હવે જોઈએ, હવે આરબીઆઈ નાણાકીય નીતિ પણ ઘડે છે. નાણાકીય નીતિ કોણ ઘડે છે તો કે આરબીઆઈ ઘડે છે. એ મુદ્દો આપણે ખ્યાલ હોવો જોઈએ કે આરબીઆઈ નાણાકીય નીતિ ઘડે છે. ઘડે છે, બરોબર. આરબીઆઈ નાણાકીય નીતિ ઘડે છે. હવે એનું જોયું કે એનો શરૂઆતમાં હેતુ શું હતો. જ્યારે નાણાકીય નીતિ ઘડવામાં આવી ને ત્યારે એનો શરૂઆતમાં હેતુ શું હતો તે હેતુ આપણે જોવાનો રહેશે આગળ. તો એનો શરૂઆતમાં હેતુ કે જે નાણાકીય નીતિ આપણે નક્કી થઈ એનો શરૂઆતમાં હેતુ શું હતો તો એ હેતુ આપણે લેવાનો રહેશે. તો એનો શરૂઆતમાં હેતુ આપણે શું આવે છે તો એની અંદર જોઈએ તો કે નાણાંનું પ્રમાણ, બરાબર, નાણાંનું પ્રમાણ કેટલું છે, મૂલ્ય કેટલું છે, એનું સ્વરૂપ કેટલું છે, એનું પણ નિયંત્રણ કરવાનું હતું. શેના ઉપર કે નાણાંના પ્રમાણ, નીતિ નક્કી થાય ને ત્યારે નાણાંના પ્રમાણ, મૂલ્ય અને સ્વરૂપ પર શું કરવાનું હતું તો કે નિયંત્રણ કરવાનો હતો, બરોબર. એનો હેતુ શરૂઆતની અંદર શું હતો કે નાણાંનું મૂલ્ય હોય, પ્રમાણ હોય, એનું સ્વરૂપ હોય, એની ઉપર નિયંત્રણ કરવાનો હેતુ હતો. અને છેલ્લો મુદ્દો આપણે જોવાનો રહેશે, બરોબર. તો છેલ્લે અંદર શું આવશે તો અત્યારે વર્તમાનની અંદર એનો હેતુ શું છે, એટલે કે હાલમાં એનો હેતુ શું છે એ આપણે લેશું. તો કે વર્તમાનમાં હેતુ, વર્તમાનમાં હેતુ. તો વર્તમાનનો હેતુ એનો શું હોય કે શાક સર્જનની પ્રવૃત્તિનો હોય, બરોબર, કે શાક સર્જન જે પ્રવૃત્તિ થાય એની ઉપર નિયંત્રણ કરવા માટેનો છે. એટલે કે શાક સર્જનનું નિયંત્રણ માટેનો છે. એટલે કે શાક સર્જનના નિયંત્રણ માટે. તો અહીંયા આપણે નાણાકીય નીતિ તમારે 2 માર્ક્સની અંદર પૂછાય તો વ્યવસ્થિત રીતે એનો અર્થ લખવાનો રહેશે, બરોબર. અર્થ તમે લખી લો એટલે એના પરથી તમને એ ખ્યાલ હોવો જોઈએ તો કે આપણે નાણાંની માંગ અને પુરવઠાના આધારે શું સર્જાય છે કે ફુગાવો અને મંદી સર્જાય છે, બરોબર. નાણાકીય નીતિ કોણ ઘડે છે તો કે આરબીઆઈ ઘડે છે. એનો શરૂઆતનો હેતુ શું હતો તો કે નાણાંનું પ્રમાણ હોય, એનું મૂલ્ય હોય, એનું જે સ્વરૂપ છે ને એ ત્રણેય ઉપર નિયંત્રણ કરવાનો હતો. અને અત્યારે હાલમાં શું હોય કે શાક સર્જનની જે પ્રવૃત્તિ થાય એટલે કે નવા નાણાંનો ઉદ્ભવ, બરોબર. તો નવા નાણાંનું ઉત્પાદન જેને શાક સર્જન કહેવાય, આપણે તમને બધાને ખાસ ખ્યાલ છે. તો એની ઉપર શું કરે નિયંત્રણ રાખે છે, દેખરેખ, બરોબર. એના કોઈ નિયમો હોય તો નિયંત્રણ કોણ રાખે, આરબીઆઈ રાખે છે. તો અહીંયા આજે આપણે રાખીએ